જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિક જોઈએ તો પ્રથમ છે ગોબરધનનું એકીકૃત પોર્ટલ। જે ગોબરધન યોજના ચાલે છે ને, એના માટે એક પોર્ટલની વાત કરવામાં આવી છે। તો એ પોર્ટલ શું છે, કઈ મંત્રાલયમાં કામ કરે છે, સેના દ્વારા સંચાલિત થાય છે, એની માહિતી મેળવશું। સેકન્ડ છે રાજ્યસભાએ જે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ છે એના પુનર્ગઠન એટલે કે સુધારા બિલ જે છે 2021 જે છે પસાર કર્યું છે। તો બિલ સેના ઉપર જોગવાઈ કરે છે, એની માહિતી મેળવશું। એના પછી ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે મિત્રો કે પૂર્વી લદ્દાખનો જે પૂર્વ ભાગ છે ત્યાં ભારતનો પ્રથમ ભૂતાપીય વીજળી પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે। તો પહેલા તો ભૂતાપીય વીજળી શું થાય છે એની માહિતી મેળવશું, લદ્દાખમાં કઈ જગ્યાએ છે પરફેક્ટ એની પણ માહિતી મેળવવાના છીએ। એના પછી વાત કરીએ તો ડેનમાર્કે ઉત્તરી સાગરમાં વિશ્વનો પ્રથમ ઉર્જા ટાપુનું નિર્માણ કર્યું છે, એક પ્રકારે કહીએ તો એનર્જી આઇલેન્ડ। તો એ શું હોય છે, એનો ફાયદો શું થશે એની માહિતી મેળવશું। અને એના પછીનો અગત્યનો ટોપિક છે મિત્રો પંડિત ભીમસેન જોશીની જન્મ શતાબ્દી જે છે એની ઉજવણીનો શરૂઆત કરવામાં આવેલ છે। તો પંડિત ભીમસેન જે છે એને કયા કયા પુરસ્કાર પ્રાપ્ત થયા હતા, શાના માટે તેઓ પ્રખ્યાત હતા, એની પણ માહિતી મેળવવાના છીએ। તો ચાલો મિત્રો આનું ડિસ્કશન શરૂ કરીએ। તો પ્રથમ જે ટોપિક છે એ છે ગોબરધનનું એકીકૃત પોર્ટલ। શા માટે કરેલમાં? તો બાયોગેસ યોજનાઓ, બાયોગેસ શું છે એ પણ ખબર હોવી જોઈએ। તો બાયોગેસ યોજનાઓ અથવા તો જે પહેલ રહેલી છે એના યોગ્ય અમલીકરણ, જે પણ કહેવાય કે યોજનામાં વાત થયેલી હોય અથવા તેના અમલીકરણની વાત હોય એ પરફેક્ટ ઇમ્પ્લિમેન્ટ થવું પડે, ખાલી વાતું નહીં, તો એના પર ઇમ્પ્લિમેન્ટ થાય, એનો યોગ્ય રીતે અમલ થાય અને એના પર રિયલ ટાઈમ મોનિટરિંગ કે સતત જે છે એના ઉપર વોચ રાખી શકાય કે ભાઈ કંઈક પણ ફેરફાર છે વચ્ચે કંઈ કરેક્ટ તો નથી થતું ને। તો રિયલ ટાઈમ મોનિટરિંગ માટે તાજેતરમાં છે ગોબરધનનું એકીકૃત પોર્ટલ યુનિફાઈડ પોર્ટલ ઓફ ગોબરધન જે છે શરૂ કરવામાં આવેલ છે। તો યાદ રાખો યુનિફાઈડ પોર્ટલ ઓફ ગોબરધન એ જે શરૂ કરવામાં આવે છે, શા માટે? તો કે એનું જે પણ કહેવાય કે યોજના છે અથવા પહેલ છે એનું યોગ્ય અમલીકરણ અને રિયલ ટાઈમ મોનિટરિંગ માટે આ જે પોર્ટલ જે છે ગોબરધનનું એકીકૃત પોર્ટલ યુનિફાઈડ પોર્ટલ ઓફ ધ ગોબરધન એ શરૂ કરવામાં આવેલ છે। ઉદ્દેશ્ય શું છે? તો સિમ્પલ, જો શા માટે છે જેનો ઉદ્દેશ આપશે કે ભાઈ રિયલ ટાઈમ કહેવાય કે ભાઈ મેનેજમેન્ટ માટે, મોનિટરિંગ માટે અને આની સિવાય જે પણ યોજનાઓ છે એનો પરફેક્ટલી અને સરળતાથી અમલ થઈ શકે એવા ઉદ્દેશ્ય સાથે જે છે પોર્ટલ જે છે શરૂ કરવામાં આવેલ છે। અને એના માટે જે વિવિધ વિભાગો અથવા તો મંત્રાલયો છે એની સાથે સમન્વય પણ સુનિશ્ચિત કરવામાં આવશે। હવે આખી ઇમ્પ્લિમેન્ટ આ વસ્તુ થાય છે, પોર્ટલ લોન્ચ થાય છે તો કોઈના કોઈ વચ્ચે મંત્રાલય તો છે જે નોડલ તરીકે કાર્ય કરશે અથવા તો એના મદદથી જે છે આખું સંચાલિત કરશે। તો વિવિધ મંત્રાલયો વિભાગો જે રહેલા છે સાથે સમન્વય જે સુનિશ્ચિત કરવામાં આવેલ છે। સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને એક છે અર્બન શહેરી। તો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જે છે એના હેઠળ પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ, એ વિભાગનું નામ યાદ રાખજો, પીવાનું પાણી, પેયજલ અને સ્વચ્છતા વિભાગ, આની અંતર્ગત જે છે નવા સંકલિત અભિગમોનું મુજબ પોર્ટલનું સંકલન કરવામાં આવશે। તો ખાસ કરીને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જે છે એની હેઠળ જે પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ છે એની અંતર્ગત જે છે આખા પોર્ટલનું સંકલન જે છે કરવામાં આવશે। ઇનશોર્ટ કે એની અંદર એને લાગુ કરવામાં આવશે। લાભ શું થશે? તો સૌથી પહેલા તો આર્થિક લાભ, ઇકોનોમિક લેવલ જોઈએ તો આ પોર્ટલ વિવિધ બાયોગેસ પ્રોજેક્ટ અથવા જે પણ મોડેલ રહેલા છે એને પહેલ માટેના વ્યાપક અભિગમ દ્વારા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે। હવે જો આખો જે ગોબરધનની વાત જે છે ખાસ કરીને ગામડા વિસ્તારમાં હોય છે કે જ્યાં ભાઈ બાયોલોજિકલ વેસ્ટ, જૈવિક કચરો જે છે મોટા પ્રમાણમાં મળી રહેતો હોય, પછી તો કે એને બાયોગેસ પ્લાન્ટમાં ફેંકવામાં આવતો હોય છે, ઇનશોર્ટ કે નાખવામાં આવે છે, એમાંથી જે છે ગેસ ઉત્પન્ન થાય અને ગેસનો યુઝ કરતા હોઈએ છીએ અને જે પણ વધે છે તે એક પ્રકારનું જોઈએ તો સેન્દ્રિય ખાતર બની જતું હોય છે, જૈવિક ખાતર બને છે, ઓર્ગેનિક ખાતર બને છે, એનો ઉપયોગ પાછો કરવામાં આવતો હોય છે। તો ક્યાંક ને ક્યાંક તમે જો તો ગ્રામીણ અર્થતંત્ર જે રહેલું છે એને મજબૂતી આપશે આર્થિક રીતે, આ ખાતરનું ઉત્પાદન વેચીને પણ એ પૈસા કામી શકે છે। સેકન્ડ છે ODF પ્લસ લક્ષ્ય। હવે વાત કરીએ એના વિશે તો કે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ના તબક્કા 2 માં ઉલ્લેખિત ODF પ્લસ લક્ષ્ય, ODF એટલે ઓપન ડિસ્ટ્રીબ્યુશન ફ્રી, તો ગામોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હોય, જે પણ ઘન કચરો નીકળતો એનું મેનેજમેન્ટ છે, બાયોડિગ્રેડેબલ
એન્ડ નોન બાયોડિગ્રેડેબલ કચરાનો સંગ્રહ અને પરિવહન. જો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, જે પણ ઘન કચરો નીકળે છે એનું મેનેજમેન્ટ. આના સિવાય બાયોડિગ્રેડેબલ કે જે કહેવાય ને કે સરળતાથી સડી જતું હોય એ, અને આના સિવાય જે પણ સડતું નથી નોન બાયોડિગ્રેડેબલ હોય તો એ કચરાનો સંગ્રહ અથવા તો એનું પરિવહન. નોન બાયોડિગ્રેડેબલ હોય જેમ કે પ્લાસ્ટિકની કે સડશે નહીં, તો એ બધો કચરોને એકઠો કરી અને પછી એને દૂર મોકલવામાં આવે. તે તમામ પ્રકારની વસ્તુઓ મોટે ભાગે ગોબર્ધન યોજનાની કામગીરી પર નિર્ભર રહેશે. હવે અહીં લખ્યું છે બાયોડિગ્રેડેબલ, જૈવિક કચરો જે સડી જતો હશે, તો આ કચરાને જે છે બાયોગેસ પ્લાન્ટમાં યુઝ કરી શકાય છે. બાયોગેસ પ્લાન્ટ હશે એમાં નાખી દઈએ એટલે સડી જશે અને એમાંથી જે ગેસ ઉત્પન્ન થાય છે એનો તો યુઝ કરવામાં આવશે. સેકન્ડથી જે ખાતર બનશે એનો પણ ઉપયોગ થશે. તો આ પ્રકારે એનો ઉપયોગ પણ કરવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પણ ક્યાંક ને ક્યાંક જે છે ઉપયોગ અહીં કરવામાં આવશે. અન્ય યોજનાઓ સાથે સંકલન, જેમ કે આ પોર્ટલ ભવિષ્યમાં કોમ્પ્રેસ્ડ બાયોગેસ CBG કોમ્પ્રેસ્ડ બાયોગેસ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા અને મોટર વાહનોમાં બળતણ તરીકે બાયોફ્યુલ ના ઉપયોગ માટે બજાર જોડાણ સુનિશ્ચિત કરવા માટેની પહેલ, જે સસ્ટેનેબલ અલ્ટરનેટિવ ટુવર્ડ્સ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન, જે સતત ના ઉદ્દેશ્ય છે એને પ્રાપ્ત કરવા માટે એક યાદ રાખો સતત નામનું પહેલ પણ છે. સતત શું નામ છે એનું? તો કે સસ્ટેનેબલ અલ્ટરનેટિવ ટુવર્ડ્સ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન. સસ્ટેનેબલ અલ્ટરનેટિવ, સસ્ટેનેબલ ટકાઉ. આની પહેલા પણ મેં કીધું હતું કે જ્યારે સસ્ટેનેબલ આવે ત્યારે યાદ રાખવું કે ઇકોનોમિકલી અને એન્વાયરમેન્ટલી બેલેન્સ છે. પર્યાવરણને બચાવવામાં એટલું બધું ખર્ચો ન થઈ જાય કે પછી હેરાન થાય. એટલે કે પર્યાવરણને બચાવ ખરા અને ઇકોનોમિકલ પોસાય એ પ્રકારનું. તો સસ્ટેનેબલ અલ્ટરનેટિવ ટુવર્ડ્સ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન, તો એને આપણે કહીએ છીએ સતત. તો એના ઉદ્દેશ્ય જે છે પ્રાપ્ત કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક એમાં જુઓ કે મોટર વાહનોમાં બળતણ તરીકે બાયોફ્યુલનો ઉપયોગ કરવો. શા માટે? તો કે જે પેટ્રોલ ડીઝલ આવે ને, પેટ્રોલ ડીઝલ રહેલા છે ને, આના કમ્બશન દહનથી જે છે ને ગેસીસ બહુ વધારે ઉત્પન્ન થાય છે. ખાસ કરીને સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફરના ઓક્સાઇડ છે, નાઇટ્રોજનના ઓક્સાઇડ હોય એના ઉત્પાદન વધારે થાય છે. કાર્બન ડાયોક્સાઇડ છે, તો આ બધા ઉત્પન્ન છે પેટ્રોલ એના કમ્બશનથી વધે છે. એની સાપેક્ષમાં બાયોફ્યુલને યુઝ કરીએ છીએ તો થોડું ઓછું હોય છે, ઇવન ઓછું પ્રદૂષણ થાય છે. તો એના માટે પણ ફાયદો છે અને એક ટ્રાન્સપોર્ટેશન માટેનો જે ફ્યુલ યુઝ કરીએ છીએ ટ્રાન્સપોર્ટેશન માટે એનો એક અલ્ટરનેટિવ ઓપ્શન તરીકે પણ ઉભરી આવે છે. તો ખાસ કરીને જે CBG છે કોમ્પ્રેસ્ડ બાયોગેસ, એના ઉત્પાદનમાં પણ ક્યાંક ને ક્યાંક આનું કહેવાય કે પોર્ટલનો મહત્વનો ભાગ રહેશે. વધુ સારું પર્યાવરણ અને જાહેર આરોગ્ય, જેમ કે ગ્રામીણ ભારતમાં બાયોવેસ્ટનો વિશાળ જથ્થો ઉત્પન્ન થાય છે, જેનો ઉપયોગ પર્યાવરણ અને જાહેર આરોગ્યને વધુ સારી રીતે સંચાલિત કરવા માટે કરી શકાય. આપણે સૌ જાણીએ કે આપણું ગામ હોય તો ગાયો ભેંસના ગોબર હોય છે. આના સિવાય જે પણ બાયોલોજિકલ વેસ્ટ, કૃષિકીય કચરા નીકળતા હોય છે તો એ ખૂબ વધારે પ્રમાણમાં હોય. ગામડામાં એક્ટિવિટીઝને બધી વધારે હોય છે. તો એ જે કચરો ઉત્પન્ન થાય છે, વિશાળ જથ્થો ઉત્પન્ન થાય છે, બાયોવેસ્ટ, જો લખ્યું છે બાયોવેસ્ટ, એનો જે વિશાળ કચરાનો જથ્થો ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ જે છે કરવામાં આવશે અને એનાથી પર્યાવરણ અને જાહેર આરોગ્યને વધુ સારી રીતે સંચાલિત કરી શકાશે. જેમ કે પર્યાવરણને કેવી રીતે, સપોઝ કે આ બાયોવેસ્ટ જે છે આમ ફેંકી દે, બધે આમ ફેંકી દેશે તો એ બગડશે ઇન શોર્ટ કે આખા વિસ્તારમાં ગંદકી ફેલાવી શકે છે. દેશ બેટા કોઈ એને એક આ ટેન્ક બનાવી દે અને એમાં જે છે નાખવામાં આવે છે. અહીંથી આ ટેન્ક હશે ત્યાંથી આમ નાખવામાં આવે તો અહીંથી અહીંયા જશે, પછી ગેસ જે છે એની બહાર નીકળી જાય ને અહીંયા જે છે અહીંયા હોલ હોય ત્યાંથી જે છે ખાતરની બધું કલેક્ટ કરવામાં આવતું હોય છે. તો આ રીતે તમે જો તો બાયોગેસનો પ્લાન્ટ નહીં રહેતા હોય છે. તો હવે જે પણ બાયોવેસ્ટ આવે છે એને ગમે ત્યાં ફેંકીને બરબાદ કરો દેશ બેટર કે આની અંદર નાખવામાં આવે તો પર્યાવરણ દૃષ્ટિએ એટલું સારું થશે. સેકન્ડ જે છે જાહેર આરોગ્ય. હવે આ જે પણ બાયોલોજિકલ વેસ્ટ હશે, મેં કીધું જે ગાય ભેંસના ગોબર છે અથવા જે પણ કૃષિકીય કચરા નીકળે છે, એઠવાડ આપણે કહીએ એ પ્રકારની વસ્તુ છે, તો એ બધું ગમે ત્યાં ફેંકી દેવામાં આવે તો એમાં ગંદકી થશે. હવે એવા વિસ્તાર જો સોસાયટી નજીક હોય તો શું કહેવાય કે ભાઈ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકવાની સંભાવના હોય. તો એ બધી વસ્તુ જે પણ બાયોવેસ્ટ છે એનો ઉપયોગ જે છે આની અંદર કરવામાં આવે તો પર્યાવરણની સાથે જાહેર સ્વાસ્થ્યને પણ વધારે સારું જે છે બનાવી શકાય છે. રોજગાર ઉત્પન્ન અને બચત. હવે બાયો વેસ્ટ પ્રોસેસિંગ દ્વારા રોજગાર, આ જે બાયો વેસ્ટ આપણે કીધું ને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની બધું છે, પરિવહન કરવાનું છે ઇવન, તો ક્યાંક ને ક્યાંક આ બધા સાથે રોજગારી પણ જોડાયેલી છે. જેમ કે આખો મોટો પ્લાન્ટ નાખશે તો બાયો વેસ્ટ પ્રોસેસિંગનો આખો મોટો પ્લાન્ટ નાખશે તો એમને તો નહીં ચાલે, લોકોને રાખવા પડશે તો ત્યાંથી રોજગારી મળશે અને એની સાથે રોજગારનું સર્જન થશે તથા ઘરેલું બચતની તકો પણ ઊભી કરી શકાશે. આ રીતે પ્લાન્ટની સ્થાપના હોય
જેમ કે જો ગ્રામ્ય વિસ્તારમાં તો ઘણા મોટા ઘર ન હોય તો ઘરે પણ જે બાયોગેસ પ્લાન્ટની સ્થાપના થતી હોય છે. તો ઘરે બાયોગેસ પ્લાન્ટની સ્થાપના હોય તો શું થાય છે કે ભાઈ જે પણ જૈવિક કચરા ઉત્પન્ન થાય છે ફેંકી દે 10 પેટ આમાં નાખશે અને એમાંથી ગેસ ઉત્પન્ન કરીને ઘરે જે છે ગેસમાં એમાં ચાલી શકે છે. તો ઘરેલું બચત પણ થઈ શકશે ગેસની એની સાથે જો ખેતીને એવું હશે તો એનું જે ખાતર ઉત્પન્ન થાય છે એમાં પણ બચત થઈ શકે. તો આ મુજબ રોજગાર અને બચત બંને આની સાથે ક્યાંક ને ક્યાંક પાછા ફરી જોડાયેલા છે. હવે ગોબરધન યોજના વિશે માહિતી મેળવીએ તો જળ શક્તિ મંત્રાલય, યાદ રાખો મિનિસ્ટ્રી કઈ છે, તો જળ શક્તિ મંત્રાલય દ્વારા ગોબરધન જેનું ફૂલ ફોર્મ છે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન. જો યાદ રાખજો ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન, જેને આપણે કહીએ છીએ ગોબર ધન. ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ અને ધન. તો ગોબર ધન યોજના જે શરૂ કરવામાં આવી છે, યાદ રાખો જલશક્તિ મંત્રાલયની અંતર્ગત. અમલીકરણ અમલ કોણ કરાવે છે? તો આ યોજના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જે છે, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જે રહેલી છે એના ભાગરૂપે લાગુ કરવામાં આવી રહી છે. આપણે શરૂઆતમાં વાત કરી કે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જે છે એના અંતર્ગત આખો જે ઇનિશિયેટિવ જે છે એ ચાલી રહ્યો છે. જે પોર્ટલ જે છે એનું સંચાલન પણ એની અંદર કરવામાં આવશે. ભાગ એની વાત કરીએ તો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જે છે એ ગામોને સ્વચ્છ બનાવવા માટે 2 મુખ્ય ઘટકોનો સમાવેશ કરે છે. જો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તો સિમ્પલ છે, અહીંથી નામથી જ ખબર પડે કે ભારતના જે પણ ગામડાઓ રહ્યા છે સ્વચ્છ બનાવવા માટેનું મિશન છે. તો મુખ્ય 2 ઘટકો સમાવેશ છે. એમાં એક છે એક તો ઓપન ડેફિનેશન ફ્રી એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત, અને સેકન્ડ છે ગામડાઓ અને ગામડાઓમાં નક્કર અને પ્રવાહી કચરાનું સંચાલન. જો ગામડાની અંતર્ગત નક્કર અને પ્રવાહી એટલે કે ઘન અને જે પ્રવાહી કચરા હોય છે એનું સંચાલન. એ કીધું એ મુજબ કે ભાઈ ગાયના જે ગોબર ને બધું આવે છે એનું યોગ્ય રીતે એનું મેનેજમેન્ટ થવું જોઈએ, એનું સંચાલન થવું જોઈએ કે ભાઈ ગમીને ફેંકી દેવું જે નોટ કહેવાય ને કે યોગ્ય ઓપ્શન નથી રહેતો એ, તો એનું પણ સંચાલન થવું જોઈએ અથવા તો એનો કોઈને કોઈ અલગ રીતે ઉપયોગ થવો જોઈએ, જેમ કે ખાતર બનાવવામાં એવી રીતે. તો જે પણ ઘન કચરો છે, પ્રવાહી કચરો છે એનું સંચાલન થવું જોઈએ. હવે આ કચરાનું સંચાલન થશે એનો મતલબ ગમીને કહેવાય કે ઢગલા નહીં થાય. સિમ્પલ ભાષામાં કહીએ તો ગમીને કચરા ઢગલા થશે નહીં. તો કચરાના ઢગલા નથી તો એનો મતલબ આખો વિસ્તાર ક્લીન રહેશે તો સ્વચ્છતાને ફાયદો થશે, ગ્રામ જે છે એ સ્વચ્છ રહેશે. તો એ રીતે એક છે. અને સેકન્ડ જે છે ખુલ્લામાં શૌચ મુક્ત. તો આ 2 કહેવાય કે ઘટકો દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જે છે એ ગામોને સ્વચ્છ બનાવવા માટેની યોજના જે છે ચલાવે છે. ઉદ્દેશ્ય તો કે આ યોજના છે ને ઉદ્દેશ્ય ગામડાઓને સ્વચ્છ રાખવા સૌથી પહેલો કહી દેશે. સેકન્ડ છે ગ્રામીણ ઘરોની આવક વધારવાનો અને પશુઓ દ્વારા પેદા થતા કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરવાનો છે. હવે જો એક તો સ્વચ્છ થઈ તો બેઝિક આનો કન્સેપ્ટ રહેલો છે તે છે. સેકન્ડ થિંગ આમાં કીધું કે ભાઈ ગ્રામીણ ઘરોની જે આયાત કે બચત જે છે, આવક જે છે એ વધારવી છે. તો કેવી રીતે થશે? તો કે જો તમને કીધું કે ભાઈ કચરો એ બધો ફેંકી દે છે એની બદલે હવે એ જ વસ્તુ સ્ટોર કરે અથવા એને જે રીતે સ્ટોર કે બાયોગેસ પ્લાન્ટમાં રાખશે, એમાંથી ખાતરનું ઉત્પન્ન થશે, તો એ વેચશે, પૈસા આવશે. સેકન્ડ થિંગ કે જે પણ ગેસ ઉત્પન્ન થાય છે વાપરે છે, તો જે કચરો ફેંકી રહ્યા હતા એમાંથી ગેસ ઉત્પન્ન થાય છે અને વાપરે છે તો એને બહારથી ગેસ લેવાની જરૂરત થશે નહીં. તો એક એ રીતે પણ છે અને પશુઓ દ્વારા પેદા થતા કચરામાંથી આપણે ઉર્જા પણ મેળવી લીધી. તો આ રીતે એના ઉદ્દેશ્ય રહેલા છે. આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે આજીવિકાની નવી તકો ઊભી કરવી. હમણાં આપણે જોયું ને બાયો પ્રોસેસિંગ પ્લાન્ટ, જે પણ જૈવિક કચરા છે એના પર પ્રોસેસિંગ કરતા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે તો રોજગારી ઉત્પન્ન થશે. તો આજીવિકાની જે નવી તકો જે છે ઊભી થઈ રહી છે અને ખેડૂતો અને અન્ય ગ્રામજનોની આવક પણ શું થશે? વધશે. જે ખાતરમાં એમાં ખર્ચો કરતા એ હવે કરવાની જરૂર રહેશે નહીં. તો એક રીતે એમ પણ કે 2022માં જે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત છે એમાં ક્યાંક ને ક્યાંક ફાયદારૂપ પણ સાબિત થઈ શકે છે. એના પછી મિત્રો વાત કરીએ તો રાજ્યસભાએ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ 2021 જે છે પસાર કર્યું છે, જેને આખો ઇસ્યુ કરંટમાં આવેલ છે. તે 2021ના જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા અધ્યાદેશની જગ્યા રહેશે. જો રાષ્ટ્રપતિએ અધ્યાદેશ બહાર પાડ્યો હતો, રાષ્ટ્રપતિ પાસે સત્તા હોય અધ્યાદેશ બહાર પાડવાની, કે જ્યારે પાર્લામેન્ટ નથી શરૂ ત્યારે જરૂરત લાગે તો એક અધ્યાદેશ બહાર પાડતા હોય છે. પછી જેવી પાર્લામેન્ટ શરૂ થાય, સંસદ શરૂ થાય છે તો એ જ અધ્યાદેશ સંસદમાં રજૂ કરવામાં આવે છે અને જો પસાર થાય તો અધ્યાદેશ કાયદાનું સ્વરૂપ લેતો હોય છે. તો
તો રાષ્ટ્રપતિ દ્વારા એક અધ્યાદેશ બહાર પાડવામાં આવેલો હતો, જેને તાજેતરમાં એક કાયદાનું સ્વરૂપ લીધું છે. ઇન્સર્ટ કે 2021માં જે પાર્લામેન્ટ શરૂ થઈ તેમાંથી પસાર થયો છે. જમ્મુ કાશ્મીર કેડરની ભારતીય વહીવટ સેવા ઇન્સર્ટ કે IAS ઓલ ઇન્ડિયા સર્વિસની વાત કરેલી છે. IPS અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. જો ફોરેન સર્વિસ જે છે એ ઓલ ઇન્ડિયા સર્વિસ નથી. ભારતમાં 3 જે સર્વિસ છે એ જ ઓલ ઇન્ડિયા સર્વિસ કહેવાય છે. એક છે IAS, IPS અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ IFS. તો ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. તો ભારતીય વન સેવા એની સાથે હવે આ 3 જે મુખ્ય સેવાઓ રહેલી છે. તો જમ્મુ કાશ્મીર કેડરની આ 3 સેવાઓને અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને યુનિયન ટેરિટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ. તો અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને યુનિયન ટેરિટરી કેડર્સ એટલે જેને AGMUT કેડર કહેવાય છે. અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ એન્ડ યુનિયન ટેરિટરીઝ કેડર. તો એ કેડર હેઠળ ભેળવી દેવામાં આવે છે. તો જમ્મુ કાશ્મીરની જે સેવાઓ હતી આ ઓલ ઇન્ડિયા સર્વિસીસ એને તાજેતરમાં આની અંદર AGMUT ની અંદર ભેળવી દીધેલ છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. જે ઓલ ઇન્ડિયા સર્વિસ છે એ નવી શરૂ કરવાનો એનો અધિકાર જે છે એ રાજ્યસભા પાસે હોય છે. એ બિલ ક્યાં રજૂ થાય? રાજ્યસભામાં જ રજૂ થાય. રાજ્યસભા પાસે જ પાવર રહેલો છે. યાદ રાખજો, અનુચ્છેદ 312 જે ઓલ ઇન્ડિયા સર્વિસ માટેનો છે. તો રાજ્યસભાની અંતર્ગત આ વસ્તુ લાગુ પડે છે. રાજ્યસભા જ ઇન્ટ્રોડ્યુસ કરી શકે છે. તો તાજેતરમાં જે ઓલ ઇન્ડિયા સર્વિસીસ રહેલી છે IAS, IPS, IFS, તો એને જે છે જમ્મુ કાશ્મીરની ઓલ ઇન્ડિયા સર્વિસીસની વાત છે. તો એની અંદર જે પણ વસ્તુ હશે તેને જે AGMUT એટલે કે અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ, યુનિયન ટેરિટરી છે એની અંદર ભેળવી દીધેલી છે. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019માં સુધારો કરવા માટે રાષ્ટ્રપતિ ગયા મહિને વટહુકમ લાગુ કર્યો હતો. કે જે પુનર્ગઠન અધિનિયમ 2019 છે ને, આપણે જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીર જે એક સ્વતંત્ર રાજ્ય હતું એને જે છે એને સ્પેશિયલ અધિકાર ધરાવતું હતું, સ્પેશિયલ રાઇટ સાથે. તો અધિકાર દૂર કરી 370ની અમુક જોગવાઈઓ હટાવવામાં આવે છે અને જમ્મુ કાશ્મીર જે રાજ્ય હતું તેને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કન્વર્ટ કરવામાં આવે છે, જેમાંનો એક જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત છે અને બીજો લદ્દાખ કેન્દ્ર શાસિત છે. તો જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 હતું, એમાં સુધારા કરવા માટે ગયા મહિને રાષ્ટ્રપતિએ વટહુકમ જેથી જાહેર કરે. તો જ્યારે સંસદ ચાલુ ન હોય ત્યારે જે છે વટહુકમ જાહેર કરે છે. આવડો એક્ટ જે છે એ લાગુ કરેલો હતો અને હવે સંસદ ચાલુ થઈ છે. તો ઓલ ઇન્ડિયા સર્વિસની વાત છે. તો ઓલ ઇન્ડિયા સર્વિસની વાત હોય કોની પાસે આવે? તો કે રાજ્યસભા પાસે આવશે. તો રાજ્યસભાએ જે છે આ જે વટહુકમ હતો એને તાજેતરમાં પાસ કરી દીધેલો છે. રાજ્યસભા પાસ કરશે પછી જશે લોકસભા પાસે. ઓકે, મુખ્ય મુદ્દા ઉપર વાત કરીએ તો આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં ઝડપથી વિકાસ થયો છે. ઇવન પણ જુઓ કે ભાઈ જ્યાંથી કેન્દ્ર શાસિતનો દરજ્જો આપ્યો છે એના પછી ડેવલપમેન્ટ જે છે વધે છે, ઇન્વેસ્ટમેન્ટની વધી છે, ટુરિઝમ માટે કંઈક ને કંઈક પોલિસી બનાવે છે. આના સિવાય જે ગવર્નન્સ છે એ પણ વ્યવસ્થિત સારું જેવું છે થતું રહ્યું છે. તો 2 વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં જે છે વિકાસ જે છે ઘણો ઝડપી થવા લાગ્યો છે. તેમણે કહ્યું કે સરકારે જે છે જમ્મુ કાશ્મીરના વિકાસ માટે ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લીધા છે. ઘણા બધા એવા નિર્ણય લે છે તથા આઝાદી પછી પહેલીવાર બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલ જે તાલુકો હોય ને, જેમ આપણે શું કહીએ તાલુકા કહીએ તો એને જે છે ભાઈ ગુજરાતના બહાર ઘણા રાજ્યોમાં બ્લોક કહેવામાં આવે છે. તો બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણી જે છે યોજાઈ હતી, જેમાં 98% મતદારોએ ભાગ લીધો હતો. એટલે વિચાર કરો કે ગામમાં 100 જણા હોય તેમાંથી 98%એ ભાગ લીધો હતો. 98 લોકોએ જે છે ચૂંટણીમાં ભાગ લીધો હતો. તો ખૂબ વધારે સારું કહેવાય કે ભાઈ 100 માંથી 98 જણા છે મત આપવા માટે જાય છે, એટલે કે ચૂંટણીમાં ભાગ લે છે. તો જે ચૂંટણી યોજાની હતી એમાં 98% લોકોએ જે છે ભાગ લીધો હતો. અને સાથે જ ગામોના વિકાસ માટે મનરેગા અંતર્ગત 1000 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. અને યાદ રાખો, જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત યુનિયન ટેરિટરીમાં મનરેગા હેઠળ જે છે રોજગારી આપવામાં આવે છે. તો મનરેગા હેઠળ જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત માટે 1000 કરોડની જોગવાઈ જે છે કરવામાં આવી છે. ત્યાંના લોકોને રોજગારી આપી અને 1000 કરોડ જે છે ત્યાં લગી પહોંચાડવામાં આવશે. વધુમાં જણાવ્યું કે ડિસેમ્બર 2022, જો 21 નથી, આ નહીં અને આના પછીના વર્ષનો જે ડિસેમ્બર મહિનો છે ત્યાં સુધીમાં કાશ્મીરને ટ્રેન દ્વારા જોડવામાં આવશે. તમામ વિસ્તારથી ટ્રેન સાથે કનેક્ટેડ આપી દેશે. વિશ્વનો સર્વોચ્ચ
રેલવે બ્રિજ, આખા વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ એક બન્યો છે જેનું નામ છે ચીનાબ બ્રિજ, જે આવતા વર્ષે પૂર્ણ થશે 2022માં જે છે પૂર્ણ થશે. તો અહીંયા ફેક્ટ યાદ રાખી લ્યો, વિશ્વનો સર્વોચ્ચ ખાલી બ્રિજ નથી મિત્રો, રેલવે બ્રિજ છે. તો જ્યાંથી રેલવે પસાર થતી હશે એ પ્રકારનો, તો વિશ્વનો સર્વોચ્ચ રેલવે બ્રિજ જે છે એ ચીનાબ બ્રિજ છે, જે જમ્મુ એન્ડ કાશ્મીર. જમ્મુ કાશ્મીરમાં એલિવેટેડ લાઇટ રેલ સિસ્ટમ જે છે એ પણ 4 વર્ષની અંદર પૂર્ણ થશે, એ પણ માહિતી આપેલી છે. તથા એને સરહદી ગામો સહિત જમ્મુ કાશ્મીરમાં 100% વીજળીકરણ પ્રાપ્ત થયું છે. હવે ઇન શોર્ટ કે સરકાર એવું કહે છે કે ભાઈ જમ્મુ કાશ્મીરની અંદર જે પણ બોર્ડર નજીકના ગામડા હતા, બોર્ડર નજીકના વિસ્તાર છે, ત્યાં સુધી જે છે ઇલેક્ટ્રિસિટીની પહોંચ બની છે, ત્યાં સુધી ઇલેક્ટ્રિસિટીની સપ્લાય જે છે પહોંચી ગયેલ છે. ઇન શોર્ટ કે જમ્મુ કાશ્મીરમાં લગભગ દરેક ગામડામાં સુધી ઇલેક્ટ્રિસિટી પહોંચી ગયેલ છે. 2022 સુધીમાં બધા માટે પાઇપ દ્વારા પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે, છે ને, દરેક ઘર હર ઘર નળ. તો એ પ્રકારની વાત કરી કે ભાઈ દરેક ઘરને જે છે નળનું કનેક્શન આપવામાં આવશે અને ઘરે બેઠા જે છે એને સ્વચ્છ પાણી પીવા માટેનું પૂરું પાડવામાં આવશે. તો જો અહીં ક્યાંક ને ક્યાંક પીવાના પાણીની વાત છે, જે બેઝિક નીડ કહેવાય ને, એ બધી જે છે અત્યારે ફૂલફિલ જમ્મુ કાશ્મીરમાં થઈ રહી છે. 100% વીજળીકરણ પ્રાપ્ત થયું છે. આના સિવાય ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ જે સારી ડેવલપ થઈ રહી છે, રોજગારી મળી રહી છે મનરેગા હેઠળ. તો જમ્મુ એન્ડ કાશ્મીર છે કાશ્મીરની અંદર ડેવલપમેન્ટ સતત વધી રહ્યું છે. એના પછી મિત્રો ઇસ્યુ છે કે પૂર્વી લદ્દાખમાં ભારતનો પ્રથમ ભૂતાપીય વીજળી પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. હવે પહેલા તો પ્રશ્ન છે કે બધી વાત સાચી, આ ભૂતાપીય લખેલું છે, આ ભૂતાપીય વીજળી પ્રોજેક્ટ એટલે શું થાય? જેને આપણે કહીએ છીએ જીઓથર્મલ એનર્જી. જીઓથર્મલ એનર્જી, તો કે ભારતનો પ્રથમ જીઓથર્મલ એનર્જીનો પ્લાન્ટ જે છે સ્થાપવામાં આવશે. એની વાત સરકારે કરી છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કઈ જગ્યાએ? તો પૂર્વી લદ્દાખનું જે પુગા ગામ છે, યાદ રાખજો, પુગા ગામ જે છે ત્યાં ભારતનો પ્રથમ ભૂતાપીય ઇન શોર્ટ કે જીઓથર્મલ પાવર પ્લાન્ટ જે છે એ સ્થાપવામાં આવશે. પુગા જે વિસ્તાર છે, પુગા જે ગામ રહેલું છે, એને વૈજ્ઞાનિકો દ્વારા દેશમાં ભૂતાપીય ઉર્જાના હોટસ્પોટ તરીકે ઓળખ આપવામાં આવી છે. હોટસ્પોટ એટલે કે પુગા ગામને જે છે કીધેલું કે ભાઈ અહીંયા સારામાં સારો જથ્થો રહેલો છે, ઇન શોર્ટ કે સારામાં સારો વિસ્તાર છે કે જ્યાં જીઓથર્મલ એનર્જીનું ઉત્પાદન લઈ શકાય છે. જીઓથર્મલ એનર્જીનું ઉત્પાદન લઈ શકાય છે. તો કે ભારતની અંદર પુગા જે છે સૌથી બેસ્ટ એરિયા કહેવાય કે ભાઈ જીઓથર્મલ એનર્જી માટે સાબિત થયેલો છે. હવે તરત પ્રશ્ન કે જીઓથર્મલ પ્લાન્ટ હોય છે શું? જેમ કે જો પેલા પુગા ક્યાં આવશે? જેમ કે આ જમ્મુ અને કાશ્મીર રહેલા છે, અહીંયા આવે છે આ રીતે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત, અને અહીં આવે છે લદ્દાખ. તો અહીં જે છે પુગા ગામ આવેલું છે. અહીં પાછળ એક લેક પણ આવે છે, પોંગોત્સો લેક, કરંટમાં પણ રહેલું છે. તો તમે જુઓ ખરેખર તો LAC જે ભારત અને ચીન વચ્ચેની સરહદ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ છે એની ઘણે નજીક પણ રહેલું છે. તો જીઓથર્મલ વિશે માહિતી મેળવીએ તો તમે અહીં જો તો કે આ ગરમ પાણીના ઝરા જે છે ભરેલા છે. પેલા એ તો ખબર જ હશે, બધા લગભગ તો વિઝિટ લીધેલી જ હોય તુલસીશ્યામ અથવા તો નજીકમાં ક્યાંય જો ગરમ પાણીના ઝરા હોય તો તમે જોયેલા હોય જ. હવે એમ થાય કે એમાં શું ખરેખર ગરમ હોય તો ક્યારેક હાથ નાખીને જોઈ લો, ઘણું વધારે ગરમ હોય છે. હવે એ પાણી ગરમ કેવી રીતે થાય છે, શું ફોંડા છે, એ બધું જીઓગ્રાફીમાં એટલું ડેપમાં નથી જવું, પણ આપણે અહીંયા સમજશું કે જીઓથર્મલ એનર્જી ઉત્પન્ન કેવી રીતે થાય છે. જીઓથર્મલ એનર્જી. હવે જો આ આકૃતિને ધ્યાનમાં રાખજો મિત્રો. પહેલા તો સાદો થર્મલ પાવર પ્લાન્ટ સમજીએ, પછી કમ્પેરિઝન કરીને સમજશે એટલે ક્લિયર થશે. જેમ કે થર્મલ પાવર પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ શું હોય છે? તો કે જો એક ધારો કે બોઇલર છે, આ રીતે બોઇલરમાં ભર્યું હોય પાણી, પછી અહીંયા બહુ મોટી ભઠ્ઠી હોય છે કે જેના દ્વારા જે છે અહીં કોલસો સળગાવવામાં આવતો હોય છે, એના દ્વારા એને તાપમાન જે છે પૂરું પાડવામાં આવતું હોય, આ રીતના હોય. ઓકે, હવે શું થશે કે ભાઈ બોઇલર જે છે ક્યાંક ને ક્યાંક પાણી આવતું હશે, હવે ખૂબ વધારે ગરમ થશે તો અહીંનું પાણી શું તો કે 100 ઉપર જશે કે તરત જ શું બની જશે? વરાળ. અને અહીં તો જે છે ખૂબ વધારે ઊંચું તાપમાન જશે તો એકદમ કહેવાય કે ભાઈ પાણી વરાળ થઈ જશે, સેચ્યુરેટેડ હશે.
તો એ જે વરાળ જે સ્ટીમ જે છે એને બહાર કાઢવામાં આ રીતે આવે છે અને પછી એક વિસ્તાર હોય છે કે જ્યાં જે છે આમ ટર્બાઇન રાખેલું હોય, ટર્બાઇન જે છે એ રાખે છે, ટર્બાઇન હોય અને એના ઉપર જે છે જેટથી ફેંકવામાં આવતું હોય. આ ટર્બાઇન જે રહેલું છે એની પાછળ જે છે ડાયનેમો જોઈન્ટ હોય, એના દ્વારા ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થતી હોય છે અને પછી જે છે એને દૂર દૂર થાંભલા દ્વારા પહોંચાડવામાં આવતી હોય છે, સ્ટોરેજ નહીં. ઓકે, આ વરાળ ગઈ. ઓકે, ટર્બાઇન ઉપર ફેંકાશે પછી એ જ વરાળને બહાર નીકળવામાં આવે અને એને જે છે કુલિંગ ટાવર જે રહેલા હોય એમાં જે છે પહોંચાડવામાં આવે છે. ઠંડુ થઈ જાય પાણી, અહીંથી એમ ઉપરથી ફેંકાતી હોય છે, ઠંડી થશે, ફરી આમાં યુઝ કરવામાં આવતું હોય છે. તો આ રીતે આખો થર્મલ પાવર પ્લાન્ટ વર્ક કરતો હોય છે. તો અહીં મેઇન વસ્તુ તમે જુઓ કે ભાઈ પાણી જે છે H2O લિક્વિડ પાણી જે રહેલું છે એને શેમાં કન્વર્ટ કરવું પડે છે? H2O ગેસ એટલે કે વરાળમાં કન્વર્ટ કરવું પડે છે. એના માટે આપણે શું યુઝ કરીએ છીએ કે કોલ. હવે આટલું બધું પાણી તો કે નજીકમાં એક નદી વહેતી હોય ત્યાંથી લેવામાં આવતું હોય છે. તો હવે જે જીઓથર્મલ છે એમાં શું કરે? જો આપણે જો કે મેઇન ફંડો શું છે, પાણીની વરાળ બને પછી ઉર્જાનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. તો એક ધારો કે 50°C તાપમાને હોય, 50 તો નહીં, ચલો ધારો કે એક પાણી જે છે એ ધારો કે 20°C તાપમાને હોય અને એક જે પાણી છે ધારો કે 90°C તાપમાને હોય, તો બંનેમાંથી વરાળમાં રૂપાંતર કરવું કોનું સહેલું રહે? તો કે 90°C નું. એને થોડીક અમથી ઉર્જા આપશું કે તરત જ તે 100+ થઈ જશે અને વરાળ થઈ જશે. જ્યારે આને તો 80 થી વધારે આપવી પડશે ત્યારે થશે. તો અહીં જે છે કોલસો ઓછો બાળવો પડશે કે કોલસાનું દહન ઓછું થશે કે તરત જ જે છે એ વરાળમાં રૂપાંતર થઈ જશે. તો એ જ વસ્તુ આયા છે મિત્રો. આયા શું છે તો કે ભાઈ અહીં ગરમ પાણીના ઝરા આવેલા છે. આ વિસ્તારમાં શું છે તો કે ગરમ પાણીના ઝરા આવેલા છે. તો શું થશે કે હવે પાઇપલાઇન દ્વારા આખું પાઇપ જે છે એ નીચે તરફ ઉતારવામાં આવે જમીનમાં, ત્યાંથી સીધું ગરમ પાણી એકત્રિત કરી અને બહાર કાઢવામાં આવે. હવે સમજો, હવે આ ગરમ પાણી ઉપર તરફ આવશે અને અહીંયા આવશે. હવે અહીંયા માત્ર થોડુંક એવું એને દહન દ્વારા ઉર્જા આપવામાં આવશે. ઓલરેડી ગરમ છે જ, એને થોડીક એવી ઉર્જા આપશે કે તરત જ શું થશે? વરાળમાં રૂપાંતરિત થઈ જશે, સ્ટીમ બનશે. તો એ સ્ટીમ જે છે એને અહીં જે છે ટર્બાઇન ઉપર ફેંકવામાં આવશે. ટર્બાઇન ફરશે કે સાથે જે પણ જનરેટર જોઈન કરેલા છે એ ફરશે. જનરેટર ફરશે તો ઉર્જા ઉત્પન્ન થશે, એની પછી આમ લઈ જવામાં આવશે. ઓકે, હવે વરાળ આવી, ગરમ વરાળ હતી એ ફેંકી, હવે એ વરાળ ઠંડી થશે, ઠંડી થઈ અને આગળ આવશે અને જે કુલિંગ ટાવર છે ત્યાં જશે. કુલિંગ થશે એટલે શું થઈ જશે? પાણી ઠંડુ થઈ જશે. એ ઠંડુ પાણી જે છે એને ફરી પાછું જમીનમાં ઉતારવામાં આવે. શા માટે? ધારો કે અહીંથી આપણે 10 લીટર પાણી બહાર કાઢીએ છીએ. હવે સતત રોજનું 10 લીટર પાણી બહાર કાઢશું તો પછી જે છે પ્રોબ્લેમ પડી શકે. શું કામે? તો કે ભૂગર્ભીય જળ જે રહેલું છે સપાટી કેવી થઈ જાય? નીચી થઈ જાય. તો અહીંથી જેટલું પાણી બહાર કાઢીએ છીએ અહીંથી એટલું પાણી પાછું ઉમેરવું, જેથી કરીને આ લેવલ જે છે એ જળવાઈ રહે. તો ઇન શોર્ટ, થર્મલ પાવર પ્લાન્ટમાં આપણે શું કર્યું કે ભાઈ ઉર્જા કોલસાનું દહન કરવું પડતું, વધારે દહન કરવું પડતું કે ભાઈ આ 20°C હોય તો ધારો કે 10 કિલો કોલસાને સળગાવીએ ત્યારે જાય, તો અહીં માત્ર 1 કિલોને સળગાવશું ને ત્યાં જે છે વરાળ બની જાય છે. તો એનો અહીં ફાયદો રહેલો છે. અહીં એનો ફાયદો છે કે ઓલરેડી ગરમ પાણી છે, માત્ર થોડીક એવી ઉર્જા આપશું કે તરત જ રૂપાંતર થઈ જશે વરાળની અંદર સ્ટીમમાં અને ત્યાંથી એનું ઉત્પાદન પછી કરવામાં આવશે. મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો પાયલોટ પ્રોજેક્ટ એટલે કે ટેસ્ટ માટેનો પ્રોજેક્ટ એવું સમજી લો તમે. પાયલોટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 1 મેગાવોટ ખાલી ને ખાલી જે પુગામાં પ્લાન્ટ સ્થપાશે લદ્દાખની અંતર્ગત, માત્ર કેટલા મેગાવોટ? તો કે 1 મેગાવોટનો પ્લાન્ટ જે છે વીજ ઉત્પાદન ક્ષમતા જે છે એમાં રાખવામાં આવશે. માત્ર 1 મેગાવોટ જે ઉત્પન્ન થાય એટલું જ. શેમાં? તો કે પાયલોટ પ્રોજેક્ટની અંતર્ગત જે પ્રથમ તબક્કો છે એમાં. પ્રથમ તબક્કાની સ્થાપના અને અમલીકરણ માટે એક ત્રિપક્ષીય મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU જે છે કરવામાં આવે છે. ત્રિપક્ષીય છે એટલે કે 3 જણા વચ્ચે છે, દ્વિપક્ષીય નથી. 3 જણા વચ્ચે જે છે MOU સાઇન કરવામાં આવેલ છે. ક્યાં ક્યાં છે એ પણ જોઈએ આપણે. ભારતનો પહેલો ભૂતાપીય ઉર્જા પ્રોજેક્ટ, ભારતનો પ્રથમ આ જીઓથર્મલ એનર્જી પ્લાન્ટ જે છે તે ફિલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરીકે પણ ઓળખાય છે. જીઓથર્મલ ફિલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, જો યાદ રાખજો, ભારતનો પ્રથમ ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ જે છે તેને જીઓથર્મલ
ફિલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરીકે પણ ઓળખાયેલ છે. આનું નિર્માણ જે છે એ 2022 એટલે કે આવતા વર્ષના અંત સુધીમાં કરવાની યોજના રહેલી છે. એનો પ્રથમ તબક્કો આખો કમ્પ્લીટ થઈ જશે અને ઉત્પાદન આવશે. ઓએનજીસી એનર્જી, એલએચડીસી અને લેહ અને લદ્દાખના વીજળી વિભાગ કોણ કોણ છે? ત્યાં કીધું ને આપણે કે ત્રિપક્ષીય એમું છે, તો 3 પક્ષ રહેલા છે. એક તો ઓએનજીસી છે, ઓએનજીસી એનર્જી પ્રથમ, સેકન્ડ છે લેહ લદ્દાખનો વીજળી વિભાગ અને ત્રીજું છે એલએચડીસી. આ 3 વચ્ચે જે છે એમઓયુ કરવામાં આવે છે, સાઇન કરેલી છે. ત્રણેય ભેગા થઈને આખું ડેવલપમેન્ટ જે છે કરશે અને 2022 સુધીના અંતમાં જે છે આખો પ્રોજેક્ટ સ્ટાર્ટ થઈ જશે. પ્રથમ તબક્કાની અંતર્ગત ઓએનજીસી જે એનર્જી છે એના દ્વારા મુકાયેલ પાયલોટ પ્રોજેક્ટને 500 મીટરની ઊંડાણમાં અન્વેષણ કરશે. એટલે કે હવે જો સમજજો, આપણે હમણાં ઓલી આકૃતિમાં જોયું કે આ રીતે જે છે, ફરી જોઈએ આકૃતિ જ મિત્રો. અહીં તમે જો તો ભાઈ અહીંથી અહીંયા ગરમ પાણીની જરૂર હોય. એનો મતલબ એમ નથી કે અહીંયા હવે આખો પ્લાન્ટ જો છે ને મોટર મૂકી, અડધા મોટર મૂકીને એથી પાણી ખેંચવાનું છે અને એને પછી વરાળમાં બનાવી, એવું વસ્તુ નથી હોતી. વિચાર તો કરો કે ભાઈ કુંડ ભર્યો હોય ને, અડધા મોટર ચાલુ હોય ને, પ્લાન્ટમાં પાણી જતો હોય, કેવું લાગે? એટલે એવું નથી હોતું. અહીં આખો પ્લાન્ટ છે, અહીં કુંડ છે, તો આખી પ્લાન્ટ જે છે આખી ડ્રિલિંગ કરી અંદર સુધી જવા દેવામાં આવે અને ત્યાંથી પાણી ખેંચતા હોય છે ડાયરેક્ટલી અંતર્ગતથી. નકર તો ભાઈ ક્યારેક કુંડમાં પાણી તો પોસાય જ નહીં, કેટલું પાણી રહે કેટલું ના રહે. સો ધેટ્સ બેટર કે અહીં જે છે કે ભાઈ આખો પ્લાન્ટ છે જે કહેવાય ને ડ્રિલિંગ કરી અને આખા જે પાઇપી છે અંદર તરફ ધકેલવામાં આવે અને ત્યાંથી જે છે પછી ગરમ પાણી સીધું ખેંચી અને પ્લાન્ટની અંદર જે ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો 500 મીટરની ઊંડાઈમાં અન્વેષણ સંશોધન કરશે અને તે 10 નજીકના જે પાડોશી દેશ હશે, પાડોશી ગામ જે રહેલા છે. હવે જેમ કે આ પુગાની વાત કરી તો પુગામાં એપ્લાય થશે, તો પુગા નજીકના જે પણ 10 પાડોશી ગામ રહેલા છે તેને 24 કલાક મફતમાં વીજળી આપશે અને તે વીજ પુરવઠા માટે ઉત્તરીય ગ્રીડ સાથે જોડાયેલ નથી. યાદ રાખો, આ જે 10 ગામડા જે છે એ નોર્થની અંતર્ગત ઉત્તર ભારતમાં જે ગ્રીડ છે વીજળી માટેના એની સાથે જોડાયેલા નથી. તો એ પ્રકારના 10 ગામડાઓ જે રહેલા છે એને 24 કલાક વીજળી જે છે ફ્રીમાં આ પ્લાન દ્વારા આપવામાં આવશે. બીજા તબક્કાની, અત્યાર સુધી આપણે પ્રથમ તબક્કાની વાત કરી. ઓકે, સેકન્ડ તબક્કામાં સેકન્ડ સ્ટેપની અંતર્ગત મહત્તમ સંખ્યાના કુવાઓ ખોદીને લદ્દાખના ઉચ્ચ ક્ષમતાવાળા ડેમો પ્લાન્ટની સ્થાપના દ્વારા ભૂતાપીય જળાશયોના ઊંડા અને પાછોની શોધખોળ માટે દરખાસ્ત કરવામાં આવી છે. પ્રથમ સ્ટેપમાં ઓલરેડી 1 મેગાવોટનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેથી ઉત્પાદન 10 નજીકના ગામડાને પૂરું પડાશે, 24 કલાક એનર્જી આપશે. સેકન્ડમાં એમ કહે છે કે લદ્દાખનો જે વિસ્તાર રહેલો છે ત્યાં કુવા એટલે કે આ પ્રકારના ડ્રિલિંગ જે છે નવા કરવામાં આવશે અને જ્યાં સુધી શક્ય હોય આખા વિસ્તારમાં આ પ્રકારના પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે કે ઉચ્ચ ક્ષમતાવાળા ડેમો પ્લાન્ટની સ્થાપના જે છે એ કરવા માટેની પરમિશન જે છે માંગવામાં આવી છે. કે બીજા સ્ટેપમાં અમે આ પ્રકારના સ્ટેપ લેવા માંગીએ છીએ. બીજો તબક્કો પ્રોજેક્ટનો સંશોધન અને વિકાસ તબક્કો જે કીધું ને કે ભાઈ નજીકના જે પણ ક્ષેત્ર હશે ત્યાં બધે રિસર્ચ કરશે અને શું કરશે, નવા કુવા કરવા છે, ઇન્સ્ટોકે નવી ડ્રિલિંગ કરી એમાંથી પાણી ક્યાં બહાર લાંબા સમય સુધી મળી રહેશે એ પ્રકારનું સંશોધન કરવું છે. તો સંશોધન અને ડેવલપમેન્ટ શા માટે? તો કે કુવો ખરીને કંઈ મૂકી દીધું જે પાઇપની બધું એપ્લાય કરશે તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેનો ખાસ કરીને બીજો તબક્કો સાબિત થશે. એના પછી આવશે ત્રીજો તબક્કો. ત્રીજા તબક્કામાં સંયુક્ત સાહસો અને વ્યાપારી પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાની યોજના છે. જે સંયુક્ત સાહસ રહેલા હોય એ પ્રકારના અને વ્યાપારી પ્રોજેક્ટ જે છે એ કે ખાનગી અને જાહેર અને સંયુક્ત એટલે કે પબ્લિક અને પ્રાઇવેટ, તો એની વાત કરી છે કે ભાઈ ભેગા થઈ અને આખા જે ઇન્ડસ્ટ્રીઝ કે આખો પ્રોજેક્ટ જેથી સ્થાપશે, આખો પ્લાન્ટની સ્થાપના કરશે અને એના માટે એને પ્રોત્સાહન આપવામાં આવશે. પુગા એક એવી જગ્યા છે કે જેમાં ભૂતાપીય ઉર્જા ક્ષમતા હશે 100 મેગાવોટથી વધુ છે. જો ત્યાં વ્યવસ્થિત રીતે સ્થાપિત કરવામાં આવે તો ત્યાંથી 100 મેગાવોટથી વધારેની ક્ષમતા જે છે એ રહેલી છે. એના પછી મિત્રો મુદ્દો છે કે ડેનમાર્કે ઉત્તરી સાગરમાં વિશ્વનો પ્રથમ ઉર્જા ટાપુનું નિર્માણ કર્યું છે. અહીં તમે જુઓ, અહીં જે છે આખો ઉર્જા ટાપુ આવેલો છે. અહીં તમે જો પ્લેટો લગાડેલી છે, અહીં ઓફશોર, અહીં તમે જો પવન ચક્કીઓની બધું લગાડેલું છે. તો એ આખો પ્લાન્ટથી ઉર્જા જે છે અહીં પૂરી પાડવામાં અહીં સ્ટોર થતી હશે. અહીં જહાજને એવું આવેલ છે, જહાજને પૂરું પાડે છે બધી વસ્તુ. તો આ પ્રકારે ડેનમાર્ક જે છે ઉત્તરી સાગરમાં વિશ્વનો પ્રથમ આ પ્રકારનો એનર્જી આઇલેન્ડ કહેવાય ને એની સ્થાપના જે છે નિર્માણ જે છે કરેલું છે. તો ડેનમાર્કે કેવું છે ખાસ યાદ રાખજો.
અને એની યોજના જે છે એને મંજૂરી પણ મળી ગઈ છે. તો વિશ્વનો પ્રથમ એનર્જી આઇલેન્ડ ઉર્જાના ટાપુનું નિર્માણ કયા દેશ દ્વારા કરાયું છે? તો યાદ રાખવું જોઈએ, ડેનમાર્ક દ્વારા. પ્રોજેક્ટ વિશે માહિતી મેળવીએ તો તેના પ્રારંભિક તબક્કામાં આ કૃત્રિમ ટાપુ કુદરતી છે અને મનુષ્ય જ બનાવે છે, ડેનમાર્ક બનાવે છે. તો કૃત્રિમ ટાપુ તેના કદના 18 ફૂટબોલ ક્ષેત્રોની સમકક્ષ હશે. 18 ફૂટબોલના મેદાન થાય એના સમકક્ષ હશે. તે સેંકડો ઓફશોર વિન્ડ ટર્બાઇનો સાથે જોડાયેલ હશે. આપણે જોયું ને આ ફોટામાં આ પ્રકારના સેંકડો ઘણા બધા જે છે જે ઓફશોર જે વિન્ડ ટર્બાઇન છે ને એના સાથે વિન્ડ ટર્બાઇન એટલે પવનચક્કી મિત્રો. તો પવનચક્કીઓથી જે જોડાયેલા છે. હવે દરિયા ઉપર તો સતત પવન આવવાના છે તો પવનચક્કી ફરતી રહેશે, સતત ઉત્પાદન આવશે ને એને જે છે સ્ટોર કરવામાં આવશે. તો તે સેંકડો ઓફશોર વિન્ડ ટર્બાઇન સાથે જોડાયેલા હશે અને શિપિંગ, ઉડ્ડયન, ઉદ્યોગ અને ભારે પરિવહન માટે ઘરેલું ઉપયોગ અને ગ્રીન હાઇડ્રોજનની ઉર્જા પ્રદાન કરશે. જેમ કે અલગ અલગ જે પ્રોજેક્ટ રહેલા છે ભારે પરિવહન માટેનું ટ્રાન્સપોર્ટેશનમાં હોય, ઉદ્યોગની અંતર્ગત જે લાઇટિંગની જરૂર છે, ઉડ્ડયનમાં છે, એ શિપિંગની અંતર્ગત જે એનર્જીની જરૂર પડે છે તો એ માટે જે છે સ્વચ્છ ઉર્જા જે છે એ આપશે. 3 મિલિયન યુરોપિયન ઘરોની વિદ્યુત જરૂરિયાતોને પણ પહોંચી વળવા આ પૂરતી ગ્રીન ઉર્જા. ગ્રીન ઉર્જા શા માટે? તો કે એ પ્રકારની ઉર્જા કે જેનાથી પ્રદૂષણ ન થતું હોય. જેમ કે આપણે હમણાં પાવર પ્લાન્ટ સમજો તો, યાદ કરો આખો પાવર પ્લાન્ટ, અહીં કોલસાનું દહન થતું હતું. હવે કોલસો દહન થશે તો અહીંથી રાખ આવશે, અહીં ચીમનીમાંથી ધુમાડા નીકળશે, તો ક્યાંક ને ક્યાંક જેથી એન્વાયરમેન્ટ પર્યાવરણ પ્રદૂષિત કરે છે. પણ હવે અહીંયા તમે જો તો આપણે જોયું કે એમના ફોટામાં કે આ રીતે દરિયામાં જે છે આપણે વિન્ડ ટર્બાઇન પવનચક્કીઓ લગાવી તો એનાથી કંઈ નુકસાન થાય નહીં. તો એ પ્રકારની ઉર્જા જે છે એને ગ્રીન ઉર્જા આપણે કહીએ છીએ. તો આ પ્રોજેક્ટને કારણે ડેનમાર્કનું જે આ એનર્જી આઇલેન્ડ છે એના કારણે આશરે યુરોપના 3 મિલિયન ઘરોને જે છે એની વિદ્યુત જરૂરિયાત છે એને પૂરી પાડી શકાશે. એની સાથે જે ગ્રીન ઉર્જા ઉત્પન્ન અને ટાપુ પર સંગ્રહિત પણ કરવામાં આવશે. આખા ટાપુ પર કીધું ને કે આસપાસના બધા વિસ્તારમાં ટર્બાઇન ને બધું લગાવ્યું છે એના દ્વારા જે પણ ઉર્જા સાથે સ્ટોર તો કરવી પડે, તો સ્ટોરની પણ અહીં વાત જે છે કરેલી છે. એના પછીનું મહત્વ જોઈએ તો તાજેતરમાં યુરોપિયન યુનિયન EU એના દ્વારા તેની પાવર સિસ્ટમને એક દાયકામાં નવીનીકરણ ઉર્જામાં પરિવર્તિત કરવાની અને 2050 સુધીમાં તેની ઓફશોર પવન ઉર્જા ક્ષમતા 25 ગણો વધારો કરવાની યોજના ઘોષિત કરવામાં આવેલ છે. યુરોપિયન યુનિયનની અંતર્ગત અત્યારે 19 દેશ આવે. હવે આ યુરોપિયન યુનિયનમાંથી ઓલરેડી ઇંગ્લેન્ડ જે છે એ નીકળી ગયું છે, બ્રિટન જે છે એ નીકળી ગયું છે, એટલે બ્રેક્ઝિટનો વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે, આવું તો યાદ રાખો. બ્રિટન જે છે એક્ઝિટ થઈ ગયું છે યુરોપિયન યુનિયનમાંથી. તો આ EUના બાકીના જે દેશ છે એના દ્વારા એવો લક્ષ્ય નક્કી કરાયો છે કે એક દાયકા એટલે કે આ દશકાની અંતર્ગત એની જે નવીનીકરણ ઉર્જા જે છે, નવીનીકરણ પુનઃપ્રાપ્ય, જેમ કે ભાઈ આ સૂર્ય ઉર્જા છે, આ સિવાય ભરતીયોટ ઉર્જા છે, જીઓથર્મલ છે, આના સિવાય હજી તમે જો તો કે ભાઈ આ પવનચક્કીથી ઉત્પન્ન થતી પવન ઉર્જા છે, તો આ બધા જે છે નવીનીકરણ ઉર્જા કહેવાય કે સમાપ્ત ન થાય અને એનાથી પ્રદૂષણ પણ થતું નથી. તો નવીનીકરણ ઉર્જામાં પરિવર્તિત કરવાની અને 2050 સુધીમાં તેની જે ઓફશોર પવન ઉર્જા ક્ષમતા છે 25 ગણો વધારો. ધારો કે એ 1 મેગાવોટ ઉત્પન્ન કરતું હોય પવનચક્કીને એનાથી, તો એ થઈ જશે 25 મેગાવોટ. તો જે ઓફશોર પવન ઉર્જા ક્ષમતા છે 25 ગણી વધારવાની વાત 2050 સુધીમાં જે યોજનાની પણ અહીં જે છે ઘોષિત સાથે કરેલી છે. ત્યારબાદ ડેનમાર્ક દ્વારા ઉપરોક્ત યોજના માટે પગલું લેવામાં આવ્યું. ઓલરેડી યુરોપિયન યુનિયન એવું જાહેર કર્યું કે 2025 સુધીમાં જે ઓફશોર પવન ઉર્જા ક્ષમતા છે 25 ગણી કરે છે. તો એ જાહેર થઈ ગયા પછી ડેનમાર્કે પગલું લીધું કે ચલો પછી પગલા એ દિશામાં જે જાહેર કર્યું છે એની અંદર આગળ વધીએ અને આખો જે છે એનર્જી આઇલેન્ડની જે છે રચના કરે છે. તો મિત્રો એક રીતે જોઈએ તો જે અલગ અલગ ઉદ્દેશો રહેલા છે વિશ્વના તમામ દેશોના કે ભાઈ ગ્રીનફિલ્ડ તરફ આગળ જવું જોઈએ, પુનઃપ્રાપ્ય ઉર્જામાં આગળ વધવું છે, એ જ દિશામાં બહુ સારું પગલું પણ આનું માની શકાય છે. પણ એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે અને એ માટે પણ કારણ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગની ઘટનાઓ ઘટી રહી છે, આપણા ઇન્ડિયામાં પણ જોવા મળી છે, ઉત્તરાખંડની અંતર્ગત, અને આ દિશામાં આ વસ્તુની અંદર જો ફરી ઉર્જાને લઈને ક્યાંક બહુ મોટો ફેરફાર નોંધાણો હોય અને ડેનમાર્ક જેવા દેશમાં થાય છે કે આખો એનર્જી આઇલેન્ડ બનાવે છે, એ પણ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના આધારે ચાલતો તો ઇમ્પોર્ટન્ટ તો બની જશે. એના પછી જોઈએ તો પંડિત ભીમસેન જોશીની જે જન્મ શતાબ્દીની ઉજવણી જે છે એ શરૂ કરવામાં આવેલ છે. આપણે તમામ પ્રકારની વાત કરશું મિત્રો, ક્યાં ક્યાં એવોર્ડને બધું પ્રાપ્ત થયું છે. તો પંડિત ભીમસેન જોશીની શતાબ્દીની ઉજવણી જે છે 4 ફેબ્રુઆરી 2021 રોજ શરૂ થયેલ છે. 4 ફેબ્રુઆરી 2021 રોજ શરૂ થઈ ગયેલ છે.
ઋત્વિક ફાઉન્ડેશન ફોર પરફોર્મિંગ આર્ટ એ મહાન સંગીતના માસ્ટર એવા ઉત્સાદ જે પંડિત ભીમસેન જોશી છે એનો જે વારસો છે એને જાળવી રાખવા માટે એની ઉજવણી માટે મુંબઈમાં 2 દિવસીય કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. તો કયા જે ફાઉન્ડેશન દ્વારા જે છે એને જન્મ શતાબ્દીને ઉજવવા માટેનું કાર્યક્રમનું આયોજન થયું હતું? તો યાદ રાખો, ઋત્વિક ફાઉન્ડેશન ફોર પરફોર્મિંગ આર્ટ્સ એને જે છે આખું આયોજન જે કરેલું હતું. ખાસ કરીને યાદ રાખો કે ભાઈ 4 ફેબ્રુઆરી 2021 થી શરૂ કરેલ છે. મુખ્ય મુદ્દાની વાત કરીએ તો પંડિત ભીમસેન જોશીની શ્રદ્ધાંજલિ આપવા માટે ભારત સરકાર જે છે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. ભારત સરકાર દ્વારા પણ આયોજન થઈ રહ્યું છે. પંડિત ભીમસેન જોશીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીની શરૂઆત નિમિત્તે ફિલ્મ વિભાગ ઇન શોર્ટ કે આખો જે કહેવાય ને કે ફિલ્મ ડિપાર્ટમેન્ટ રહેલો છે તેમને એની બાયોપિક એની વેબસાઇટ અને યુટ્યુબની ચેનલ ઉપર પ્રદર્શિત કર્યું છે. જે પણ યુટ્યુબની ચેનલો છે એની વેબસાઇટો રહેલી છે એના ઉપર જે છે પંડિત ભીમસેન જોશીની જે આખી બાયોપિક જે છે એ ત્યાં રજૂ કરી રહ્યા છે. આખો ફિલ્મ ડિપાર્ટમેન્ટ જે છે રજૂ કરી રહ્યો છે. આ ડોક્યુમેન્ટરીનું શીર્ષક હવે આખી ડોક્યુમેન્ટરી એક નાની મૂવી બનાવીને રજૂ થશે. તો આ જે ડોક્યુમેન્ટરી છે એનું શીર્ષક શું છે? તો યાદ રાખો, પંડિત ભીમસેન જોશી જે નામ છે એ જ રહેલું છે. તે તેની સંગીતની સફરને પ્રતિબિંબિત કરે છે. ખાસ કરીને કીધું કે ભાઈ સંગીતના ઉત્સાહ કહેવાય છે તો એ પ્રકારે રહેલા હતા. તો સંગીતની આખી જે સફર છે એને પ્રતિબિંબિત કરવા માટે આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂ થઈ છે અને એનું નામ છે પંડિત ભીમસેન જોશી. આ ડોક્યુમેન્ટરી કેટલા મિનિટ છે? તો કે 73 મિનિટ લાંબી છે અને તેનું દિગ્દર્શન ગીતકાર અને ફિલ્મ નિર્માતા ગુલઝાર દ્વારા જે કરવામાં પણ આવેલું છે. પંડિત ભીમસેન જોશી વિશે માહિતી મેળવીએ મિત્રો. એનો જન્મ જે છે એ 4 ફેબ્રુઆરી 1922ના રોજ થયેલો હતો. હવે જો 4 ફેબ્રુઆરી 2022માં એના 100 વર્ષ પૂર્ણ થશે તો ઇમ્પોર્ટન્ટ થશે અને આના માટે જ ભારત સરકારે ઉજવણી જે છે શરૂ કરી છે. 4 ફેબ્રુઆરી 2021 માટેની ઉજવણી શરૂ કરી દીધી. તો હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની અંદર જે ઘરાના આવે ને અલગ અલગ વિસ્તારના ઘરાના તેમાં કિરાના ઘરાનાથી તેઓ સંબંધિત હતા. મિત્રો આ ઘરાના જે છે ને ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. શાસ્ત્રીય સંગીતની એની અંતર્ગત અલગ અલગ જયપુર ઘરાના છે તે જે ઘરાના રહેલા છે એમાં કિરાના ઘરાના છે એનાથી તેઓ સંબંધિત ધરાવતા હતા. હવે એના શાસ્ત્રીય સંગીતની રીતે 2 ભાગ પડે છે. એમાંનું એક શાસ્ત્રીય અને એક છે એની અંતર્ગત સબ પાર્ટ પડે જે વિસ્તારમાંથી હોય, જેમ કે જયપુર સાઈડ જયપુર ઘરાનો છે તો એ કિરાના જે કર્ણાટકની અંતર્ગત આવે છે એ સાઈડનો વિસ્તાર રહેલો છે. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતને તેમના ભજન, ભાવનાત્મક ખ્યાલ, પ્રસ્તુતિઓ અને અભંગો વડે સમૃદ્ધ બનાવ્યું છે. અભંગો એટલે અલગ પ્રકારની મુદ્રા માટે ગીત નહીં ગાતા હોય છે ને તો શાસ્ત્રીય સંગીતની અંતર્ગત એના ભજન જે છે આના સિવાય ભાવનાત્મક ખ્યાલ, પ્રસ્તુતિઓ અને જે અભંગ રહેલા છે એના દ્વારા જે છે આખું સમૃદ્ધ ભારતીય સંગીતને બનાવેલું છે. આગળ જોઈએ મિત્રો. વર્ષ 1998માં તેમને જે સંગીત નાટક એકેડેમી રહેલી છે એના તરફથી ફેલોશિપ એનાયત પણ કરાયું હતું. 1998ની અંતર્ગત 2009ની સાલમાં તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર જે કહેવાય છે ભારત રત્ન એ પણ અર્પણ કરાયો હતો. તો યાદ રાખો, એને ભારત રત્ન 2009ની સાલમાં મળેલો છે. બહુ કહેવાય ને કે ઓછા લોકોને ભારત રત્ન મળેલો છે ઇન્ડિયામાં અને એમાંના તેઓ સામેલ છે. તો કે 2009માં તેને ભારત રત્ન મેળવ્યો હતો. આના સિવાય જે પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ છે એનાથી પણ તેઓ નવાજવામાં આવ્યા હતા. તો જે ભારતના 4 ટોપના જે સિવિલિયન એવોર્ડ્સ કહેવાય, નાગરિક સન્માન જે રહેલા છે, ભારત રત્ન છે, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી, તો 4 તેઓને પ્રાપ્ત થયેલા હતા. તો ખાસ કરીને યાદ રાખવું જોઈએ કે મિત્રો ભારત રત્ન પણ એને મળેલો છે. એના 100 વર્ષ પૂર્ણ થાય છે તો ઉજવણી જે છે ઋત્વિક ફાઉન્ડેશન દ્વારા કરવામાં પણ આવેલી છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. આના સિવાય મિત્રો આજનો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો જેથી એ વિદ્યાર્થી મિત્ર પણ આનો પૂરેપૂરો લાભ લઈ શકે. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.